हेलो स्टूडेंट्स, केम छो बधा मजामां। तो आज आप स्टार्ट करीशुं पी विभाग धोरण 12। बराबर ध्यान आपवानुं छे। पी विभाग 12th धोरण 12 जेने आपणे भाग 2 पण कही शकीए। हवे पहलो भाग आपणे भणी गया धोरण 11 में। बराबर आम जोवा जईए तो पी विभागनी अंदर बेटा 6 समूह आवे। केला समूह आवे? 6 समूह। कया कया? समूह 13 થી 18। पण समूह 13 અને समूह 14 આપણે ડિટેલમાં ભણી ગયા ધોરણ 11 માં। આપણે ધોરણ 12 માં ભણવાનો છે 15, 16, 17 અને 18 સમૂહ। પહેલી વસ્તુ આ ચેપ્ટર માટે યાદ તમારે શું રાખવાનું કે આ ચેપ્ટરમાંથી દર વર્ષે નીટમાં 4 થી 5 પ્રશ્નો પૂછાય છે અને JEE માં 2 થી 3 પ્રશ્નો। બીજું આ ચેપ્ટર એકદમ સરળ પણ છે, ઇનઓર્ગેનિક ચેપ્ટર છે। જેટલું બને એટલું લખવાનું છે, વારંવાર રિવિઝન કરવાનું છે, તો જ તમને યાદ રહેશે। બરાબર, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટા આ ચેપ્ટરની અંદર સમૂહ 15। કયો સમૂહ સ્ટાર્ટ કરીએ છીએ બેટા? સમૂહ 15। સૌ પ્રથમ આપણે આ સમૂહના તત્વો વિશે ચર્ચા કરીશું। ચલો સ્ટાર્ટ કરીએ। તો આ સમૂહની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ કુલ થઈને આપણે ભણવાના 5 તત્વો વિશે છે। બરાબર, હવે પહેલાના નામ જોઈ લો। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ। બીજું આના પરમાણુ ક્રમાંક। હવે તમને ખબર છે, મેં અપવાદ લખેલું પણ છે, ચલાયેલું પણ છે આગળ, કે બેટા જે પી વિભાગ છે એમાં એક હિલિયમને છોડું તો બાકી બધા જ પી વિભાગની શરૂઆત સમૂહ 2 થી થાય, સોરી આવર્ત 2 થી થાય। કયા આવર્તથી શરૂઆત થાય બેટા? બીજા આવર્તથી। એટલે એના પરમાણુ ક્રમાંકના ઉમેરણ કઈ રીતે કરશો? 8, 18, 18, 32 અને 32। તો એના પરમાણુ ક્રમાંક માટે ઉમેરણ આ પ્રકારે આપણે કરવાનું છે। ચલો સ્ટાર્ટ કરીએ। તમને બધાને ખબર છે બેટા કે નાઇટ્રોજન કયા નંબરનું છે? 7મા નંબરનું। ચલો હવે એની અંદર કેટલા ઉમેરવાના છે બેટા? 8। 7માં 8 ઉમેરો, શાબાશ 15। હવે 15માં ઉમેરવાના છે કેટલા? 18। ચલો ઉમેરો 15માં 18, શાબાશ 33। ચલો હવે આમાં વળી પાછા 18 ઉમેરો, 33માં 18 ઉમેરો, જલ્દી ચલો 33માં 18 ઉમેરો, શાબાશ 51। અને હવે ઉમેરવાના છે 32। ચલો 32 ઉમેરો, 51માં 32 ઉમેરશો, જવાબ આવશે 83। હવે એક પહેલી નોટ પી વિભાગ ભણવા માટે કહો તો આવર્ત કોષ્ટક માટે સૌ પ્રથમ નોટ કે આવર્ત કોષ્ટકમાં 83મા નંબરનું તત્વ કોણ છે બેટા? બિસ્મથ। બિસ્મથ પછીના બાકી બધા જ તત્વો રેડિયો સક્રિય હોય। પહેલી વસ્તુ આ યાદ રાખવાની છે। હવે આમ જોવા જઈએ તો બિસ્મથની નીચે એક તત્વ આવે મોસ્કોવિયમ। આનું નામ શું છે બેટા? મોસ્કોવિયમ। શું છે? મોસ્કોવિયમ। બરાબર, ચલો આ કયા નંબરનું થશે? તો એની માટે તમે ઉમેરશો કેટલા? 32। ચલો 83માં 32 ઉમેરો, જવાબ આવશે 115। તો પહેલું આ તત્વ કયા નંબરનું છે? 115મા નંબરનું। હવે મેં તમને કીધું કે 83મા નંબર પછીના જેટલા પણ તત્વો આવે છે બધા જ રેડિયો સક્રિય છે બેટા। કેવા છે? રેડિયો સક્રિય। તો મોસ્કોવિયમ એ 115મા નંબરનું તત્વ છે। તો આ પણ કેવું હશે બેટા? રેડિયો સક્રિય। કેવું હશે? રેડિયો સક્રિય। તો પહેલી ઇન્ફોર્મેશન આપણને આ હોવી જોઈએ। બરાબર, ચલો બીજું હવે આની સ્થિતિ જાણીએ। તો પહેલું નાઇટ્રોજન છે બેટા અધાતુ છે, ફોસ્ફરસ પણ શું છે? અધાતુ છે, આર્સેનિક અર્ધધાતુ છે, ખાસ યાદ રાખવું। એન્ટીમની પણ અર્ધધાતુ છે અને બિસ્મથ એ ધાતુ છે। હવે હંમેશા એક રૂલ્સ જીવનમાં યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી
નીચે તરફ જતા હંમેશા ધાત્વીય ગુણ વધે છે। તો સમૂહમાં બેટા હું ઉપરથી નીચે તરફ જઈશ તો ધાત્વીય ગુણ શું થશે? વધશે। ચલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, શું વધે બેટા? ધાત્વીય ગુણ। હવે ધાત્વીય ગુણ વધવાનો બીજો મતલબ શું છે કે હંમેશા એક બે અપવાદને છોડીશું તો પી વિભાગના છેલ્લા તત્વો હંમેશા ધાતુ સ્વરૂપે હશે। હવે પી વિભાગ આમ તો જોવા જઈએ તો આવર્ત કોષ્ટકમાં ફક્ત એવો વિભાગ પી વિભાગ જ છે જેમાં ધાતુ છે, અર્ધધાતુ છે, અધાતુ છે, સાથે નિષ્ક્રિય વાયુ પણ છે, બરાબર। પણ યાદ શું રાખીશું કે એક બે અપવાદને છોડીએ તો હંમેશા જેટલા સમૂહના નીચેલા તત્વો હશે બધા ધાત્વીય તત્વો હશે। કેમ? એનું કારણ છે કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ શું થાય છે બેટા? વધે છે, બરાબર। તો પહેલી ઇન્ફોર્મેશન આપણે આ મેળવવાની છે। ઓકે, ચલો હવે નેક્સ્ટ છે આ લોકોની ઇલેક્ટ્રોનીય રચના। હવે પહેલી વસ્તુ પી વિભાગ ભણેલા છીએ આપણે કે પી વિભાગ, આખા પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ બેટા? સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? NH2NP126 આ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે। જો સમૂહ 13 હોય તો NP1, સમૂહ 14 હોય NP2, સમૂહ 15 હોય NP3, સમૂહ 16 હોય NP4, સમૂહ 17 હોય NP5, સમૂહ 18 હોય તો NP6, બરાબર। હવે ઇલેક્ટ્રોનીય રચનામાં હંમેશા યાદ રાખીશું આ નોટ છે બેટા બધી। જો તમારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ સારી રીતે ભણવું હોય અને અંદર સ્કોર કરવો હોય તો અમુક રૂલ્સ, અમુક નોટ્સ આ વસ્તુ યાદ રાખવી પડશે બેટા, નહીં તો તકલીફ તમને પડે। ઠીક છે, તો ચલો સ્ટાર્ટિંગ કરીએ કે નોટ કઈ છે કે જ્યારે કોઈ પણ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે। આ શબ્દનો ઉપયોગ આપણે આગળ કરીશું। પહેલા વાત સમજી લો કહેવા શું માંગુ છું કે માની લો કે મારી પાસે પી કક્ષક છે। હવે પી કક્ષકની અંદર મેક્સિમમ 6 ઇલેક્ટ્રોનમાં કેટલા? 6 ઇલેક્ટ્રોન સમાય। હવે જો એ પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ જાય અને જો ઇલેક્ટ્રોનીય રચના P6 થઈ જાય તો આ કઈ ઇલેક્ટ્રોનીય રચના થઈ ગઈ બેટા? સ્થાયી। હવે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાથી ફરક શું પડે? પહેલી વસ્તુ, જેની ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી હશે, જેની ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી હશે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડશે। તો આ લોકોની આયનીકરણ એન્થાલ્પી વધી જશે બેટા, બરાબર। ચલો, અથવા અર્ધપૂર્ણ શબ્દ સમજો, સંપૂર્ણ ભરાયેલી હોય અથવા અર્ધપૂર્ણ। સંપૂર્ણ જો 6 ઇલેક્ટ્રોન સમાય તો કો તો 6 ઇલેક્ટ્રોન સમાય, કો તો પછી એક્ઝેક્ટલી અડધા 3। તો આ પણ કઈ રચના છે બેટા? સ્થાયી, વિશિષ્ટ સ્થાયી રચના કહેવાય। તો જ્યારે કોઈ પણ કક્ષક આ કન્ડિશનોમાં છે, માની લે કે ડી કક્ષક છે મારી પાસે, તો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય। તમે ધોરણ 11માં ભણેલા છો તો જો 10 એ 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા હોય એટલે કે ઇલેક્ટ્રોનની રચના D10 થઈ જાય તો આ સ્થાયી છે, અથવા પછી D5 થાય તો સ્થાયી છે। તો પહેલાં આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર। તો એમ જોવા જઈએ તો આ સમૂહ 15 છે, બરાબર। સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કઈ થાય બેટા? આ નોટ્સ કરવું હોય તો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો। જો તમારે સમૂહ 15ની વાત કરવી હોય તો સમૂહ 15 એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કઈ થાય બેટા? એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થાય NH2NP3। શાબાશ। ચલો, શું આની પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે? જવાબ છે હા। અને જો અર્ધપૂર્ણ ભરાયેલી હશે તો કહી શકાય
કે આ રચના હંમેશા માટે કેવી રચના હશે બેટા? સ્થાયી. અને જો આની ઇલેક્ટ્રોનની રચના સ્થાયી હશે તો આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા પણ કેવી આપવી પડશે બેટા? વધારે. તો આ આપણને થોડી ઘણી ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. બરાબર. ચલો હવે તત્વો લખી દીધા, એના પરમાણુ ક્રમાંક લખી દીધા. હવે એના જરાક નામ ઉપર જઈએ તો સમૂહ 15 ને આપણે નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. કયા સમૂહ તરીકે બેટા? નાઇટ્રોજન સમૂહ. બરાબર. કારણ કે આનું પ્રથમ તત્વ કયું છે બેટા? નાઇટ્રોજન. શાબાશ. આનું એક બીજું પણ નામ છે. આનું બીજું નામ છે નિકોજન સમૂહ. કયો સમૂહ બેટા? નિકોજન સમૂહ. લખું છું અહીંયા દેખો, નિકોજન સમૂહ. આને ઇંગ્લિશમાં આ રીતે લખાય, નિકોજન્સ. બરાબર. પી સાયલેન્ટ છે સાયકોલોજી વાળો, યાદ રાખવું. ચલો હવે નિકોજન એ ગ્રીક શબ્દ છે. એનો મતલબ થાય ગૂંગળામણ ઉત્પન્ન કરતા, સફોકેટિંગ. તો આના જેટલા સંયોજનો હોય છે એમાં મોસ્ટ ઓફ સંયોજનો સફોકેટિંગ હોય છે, એટલે કે ગૂંગળામણ ઉત્પન્ન કરતા હોય છે. એટલા માટે એનું નામ એની ઉપરથી નિકોજન સમૂહ રાખવામાં આવ્યું છે. બરાબર. ચલો હવે એની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ. કોની? બધા જ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જોઈશું. ચલો પહેલું નાઇટ્રોજન 7મા નંબરનું છે. હિલિયમ 2s2 2p3, હિલિયમ 2 2 2 4 ને 3 7. શાબાશ. બરાબર. હવે ઇલેક્ટ્રોનીય રચના માટે એક રૂલ્સ લખાવું છું. બરાબર ધ્યાનથી આ રૂલ્સ સમજવાનો છે બેટા અને લખવાનો છે. તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી હું પાક્કું કરાવી દઈશ, મારી જિમ્મેદારી છે. ફક્ત બધા વિડીયો ફરજિયાત દેખવાના છે. બરાબર. અને જે નોટ્સ આપવામાં આવે એ નોટ્સ ક્લિયર કરવાની છે. ચલો ઇલેક્ટ્રોનીય રચના માટે, ઇલેક્ટ્રોનીય રચના માટે અમુક નોટ્સ યાદ રાખવી પડશે તમારે. જેમ કે બાહ્યતમ કક્ષામાં રહેલી પી કક્ષક અને એસ કક્ષક નો ક્વોન્ટમાંક નો મુખ્ય ક્વોન્ટમાંક એટલે જેને આપણે n કહીએ છીએ, હંમેશા સમાન હશે. શું હશે? હંમેશા સમાન હશે. બીજું, ડી કક્ષક માટે તે S અને P થી એક એકમ ઓછો હશે અને F કક્ષક માટે 2 એકમ ઓછો હશે. જો બેટા અહીંયા શબ્દો ઉપરથી ખબર ના પડે તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનની રચના આપણે બધાની લખીશું ત્યારે તમે ડિટેલમાં સમજીશું. બરાબર. તો ધ્યાન આપજો અહીંયા. ચલો આની ઇલેક્ટ્રોનની રચના, હિલિયમ છે તો અહીંયા આવશે નિયોન 3s2 3p3. શું આવશે બેટા? નિયોન 3s2 3p3. ઇલેક્ટ્રોનની રચના તો આવડે છે. ચલો આની આર્ગોન. હવે તમને ખબર છે કે જ્યારે 18 નંબર પછી જઈએ તો ડી કક્ષક ઉમેરાય. કઈ? ડી કક્ષક. ચલો આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના કઈ થશે બેટા? અહીંયા 3 છે તો 4s2 4p3. આ તો બાહ્યતમ કક્ષાની થઈ ગઈ. હવે વચ્ચે ડી કક્ષક આવશે અને મેં અહીંયા શું લખ્યું છે કે ડી કક્ષક માટે હંમેશા 1 એકમ ઓછો હશે. હવે આ કેટલા છે મુખ્ય ક્વોન્ટમાંક? આનું 4. તો હવે ડી લખીશ તો એનાથી 1 એકમ ઓછો લખીશ, મતલબ 4 થી 1 એકમ ઓછો કયો થાય? 3d. શાબાશ. તો આ રીતે તમે ઇલેક્ટ્રોનીય રચનાઓ લખી શકો છો. ચલો આગળ તમે લખો જાતે જરાક. ચલો હવે લખીશું એન્ટીમની માટે. ચલો તો હિલિયમ, નિયોન, આર્ગોન યા આવડે છે. 18મો સમૂહ હિના, નીના, ઓર, કરીના, ઝેરોક્સ, રાની. શાબાશ. હવે આવશે ક્રિપ્ટોન 4d10. એક ઉમેરવાનો છે 5s2 5p3. બરાબર. ચલો આની અંદર ઝીનોન
હવે 5D10 6S2 6P3 પણ હવે ઝીનોનમાં આવશે F કક્ષક બેટા, અને F કક્ષક હંમેશા S અને P થી કેટલા એકમ ઓછી હશે? 2. જો S ની અને P ની 6 હોય તો એનાથી 2 એકમ ઓછી, એટલે 4F14. તો આ એની ઇલેક્ટ્રોનીય રચના છે. ચલો મોસ્કોવિયમની લખી શકો બેટા? રેડોન 5F14 6D10 7S2 7P3. તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાઓ છે. બરાબર, ફટાફટ નોટ્સ કરીને ઉતારી દો ચોપડામાં, પછી આગળ વધીએ. ચલો હવે જોઈશું કે આ બધા તત્વો કુદરતમાં ક્યાં ક્યાં મળે છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ સ્ત્રોતો એના ક્યાં કુદરતમાં ક્યાં ક્યાં મળે છે. પહેલા વાત કરીએ નાઇટ્રોજનની. તો તમને ખબર છે કે નાઇટ્રોજન પહેલા તો હવામાં કેટલા ટકા છે બેટા? 78%. મતલબ હવામાં જ સૌથી વધુ પ્રમાણમાં મળે છે. પછી પ્રોટીન, યાદ કરો આપણે ભણી ગયા છીએ બેટા પ્રોટીન વિશે. બાયોલોજી સ્ટુડન્ટને તો બહુ સારી રીતે ખબર છે પ્રોટીન. બરાબર, તો પ્રોટીનમાં પણ નાઇટ્રોજન જોવા મળે છે, એ પણ એનો સ્ત્રોત છે બેટા. ચલો પછી NaNO3 કે NO3 ખનિજોમાંથી. NaNO3 ચીલી સોલ્ટ પીટર કહેવાય, ચીલી સોલ્ટ પીટર. અને KNO3 ઇન્ડિયન સોલ્ટ પીટર, સોલ્ટ પીટર. આને સુરોખાર પણ કહેવાય. શું કહેવાય બેટા? સુરોખાર. તો નાઇટ્રોજન કુદરતમાં આટલા સ્ત્રોતે મળે છે. હવે વાત કરીએ ફોસ્ફરસની. ફોસ્ફરસ. હવે પહેલી વસ્તુ બેટા, જે નાઇટ્રોજન છે કુદરતમાં એ હંમેશા N2 સ્વરૂપે મળે. મતલબ નાઇટ્રોજન N2 સ્વરૂપે શક્ય છે. બરાબર, એના વિશે આપણે ડિટેલમાં ભણીએ છીએ આગળ, પણ આ તો જસ્ટ કાઇન્ડ ઇન્ફોર્મેશન. ફોસ્ફરસ P4 સ્વરૂપે મળે. કોના સ્વરૂપે? P4. પહેલી વસ્તુ ફોસ્ફરસ મળે છે બેટા, ફોસ્ફરસ એપેટાઇટ ખનિજોમાંથી. કઈ ખનિજોમાંથી બેટા? ફોસ્ફરસ એપેટાઇટ. હવે આનું સામાન્ય અણુસૂત્ર જોઈ લો. CA9PO4. બોલો બેટા, PO4 કેટલા મૂકીશ? કેલ્શિયમ હંમેશા +2 હોય અને PO4 હંમેશા -3. આ +2 છે એટલે આની પર ધન વીજભાર કેટલો થયો? 9 × 18 +18. હવે આની પર -18 હોવો જોઈએ, અને -18 કરવા માટે અહીંયા કેટલા આવશે બેટા? 6, કારણ કે -3 6 × 18 ઇન્ટુ CaX2. શું છે બેટા? CaX2. તો આ એનું સામાન્ય અણુસૂત્ર છે, જોઈ લો. ચલો હવે અહીંયા X ની જગ્યાએ કોણ કોણ હોઈ શકે? X ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરીન અને OH હોઈ શકે. કોણ કોણ હોઈ શકે બેટા? ક્લોરીન, ફ્લોરિન, OH નથી દેખાતો તમને? ચલો અહીંયા નીચે લખી દઈએ, OH હોઈ શકે. ચલો પહેલું CA9PO4 6 ઇન્ટુ CaF2. હવે X ની જગ્યાએ મેં ફ્લોરિન મૂક્યો છે, તો આનું નામ થાય ફ્લોર એપેટાઇટ. શું થાય બેટા? ફ્લોર એપેટાઇટ. બરાબર, ચલો બીજું CA9PO4 6 ઇન્ટુ CaCl2. હવે મેં ફ્લોરિનની જગ્યાએ મેળવ્યો છે ક્લોરીન, તો આનું નામ થશે ક્લોર એપેટાઇટ. શું થાય બેટા? ક્લોર એપેટાઇટ. સેમ જો હું X ની જગ્યાએ OH મૂકીશ તો એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. શું કહેવાય બેટા? હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ એના સામાન્ય સ્ત્રોત છે. હજી કેટલાક બીજા છે, જોઈ લઈએ. ચલો કેટલાક બીજા જોઈ લઈએ. જેમ કે ફોસ્ફરસ જે છે એ ફોસ્ફોપ્રોટીનમાંથી મળે. ફોસ્ફોપ્રોટીનમાંથી. બરાબર, ફોસ્ફોપ્રોટીન ધરાવતા સંયોજનો કયા છે? દૂધ, ઈંડા વગેરે.
दूध, ईंडा वगैरह। चलो बीजू, हाडकामांथी, हाडकामां पण फॉस्फरस एक अगत्यनुं संयोजन छे। हाडकामांथी, पछी केटलाक जीवंत कोषोमांथी, दांतमांथी। तो आ बधा एना स्त्रोतो छे बेटा फॉस्फरसना। तो आ स्त्रोतो आपणे याद राखवाना छे, बराबर। अहींयाथी घणीवार प्रश्न आई पण शके छे। ओके, तो एनी सामान्य इलेक्ट्रॉनीय रचना भण्या, एना स्त्रोतो भण्या। हवे सौ प्रथम तमारे आ इलेक्ट्रॉनीय रचनाओ याद राखवानी छे। याद शुं राखवानी छे? तमने बनावता आवडे पण छे इलेक्ट्रॉनीय रचना, तो याद राखवानी कोई एवी जरूरत नथी, बराबर। तो आ लखी लो, पछी आगळ वधीए। चलो, तो आ 5 तत्वों, आ 5 तत्वोमांथी આપણે ભણી ગયા બે અધાતુ છે, અર્ધધાતુ અને ધાતુ છે। મોસ્કોવિયમ વિશે એટલું બધું ભણવાનું નથી, કારણ કે રેડિયો સક્રિય તત્વ છે। અર્ધા વિશે સમય ખૂબ ઓછો છે, એટલે એની એટલી બધી ઇન્ફોર્મેશન આપણી પાસે નથી। ચલો, હવે જે નાઇટ્રોજન છે એ હંમેશા N2 સ્વરૂપે મળે। કયા સ્વરૂપે મળે બેટા? N2 સ્વરૂપે, બરાબર। બીજું, આના અપર રૂપ होता नहीं, आना अपर रूप होता नहीं। बीजू, आ वायु स्वरूपे छे। N2 बेटा वायु है, तमने ख्याल छे ने? N2 क्या स्वरूपे छे? वायु स्वरूपे, बराबर। परंतु आना समस्थानिक छे, बे समस्थानिको N15 અને N14, आ बे समस्थानिको जोवा मळे छे। केटला समस्थानिको जोवा मळे छे बेटा? 2। हवे अहींया एक एक्स्ट्रा माहिती मेळवीए। आ माहिती तमारे कोई ज कामनी नहीं, पण छतां याद राखीशुं कि जे नाइट्रोजन है ये वायु स्वरूपे है, एने कोई अपर रूप नहीं। पण आज जो नाइट्रोजन N2 N2 घन स्वरूपे होय, स्वरूपे 2 अपर रूपो धरावे छे। केटला? 2, एक आल्फा अने एक बीटा। पण कया स्वरूपे बेटा? घन स्वरूपे, आल्फा, आल्फा अने बीटा। पण बेटा कया स्वरूपे? घन स्वरूपे। पण नाइट्रोजन घन स्वरूपे एटलो बधो खास होतो नथी, बराबर। एटला माटे आपणे आनी चर्चा करवानी नथी। आने बेटा कहेवाय द्विपरमाणवीय स्वरूप। आने कयुं कहेवाय? द्विपरमाणवीय स्वरूप। केम? केटला परमाणु जोड़ाणा है? 2 N2, एटले आने द्विपरमाणुय स्वरूप कहेवाय। एना पछीना जे तत्वो छे ए बधा X4 स्वरूपे जोवा मळे छे। क्या स्वरूपे? X4। जेम के एक्जाम्पल समझी लो, P4, AS4, SB4 वगैरह। आ बधा बहुआण्वीय स्वरूप कहेवाय। बहुपरमाणवीय स्वरूप बोली शकाय, बहुपरमाणवीय स्वरूपे। आ द्विपरमाणवीय स्वरूपे अने आ बहुपरमाणवीय स्वरूपे, कारण के मोर देन 2 छे एटला माटे आने बहुपरमाणवीय स्वरूप आपणे कहीए छीए। ज्यारे बिस्मथ छे बेटा धातु छे, अने धातु होवाथी आमां धात्वीय बंध जोवा मळे छे। कयो बंध जोवा मळे छे? धात्वीय बंध। बीजू, नाइट्रोजन एकलो वायु स्वरूपे है, बाकी बधा ज कया स्वरूपे है बेटा? घन स्वरूपे। तो लखी शकाय कि बाकी बधा कया स्वरूपे है? घन स्वरूपे। तो तमे देखो, पहलो ज अपवाद आयो आर्य कि समूहनुं पहलू तत्व ए वायु स्वरूप में है, बराबर, ज्यारे बीजा बधा घन स्वरूप में। तो तमने बधाने एक वस्तु आपणे धोरण 11 में शीखी गया अने भणेला पण छीए कि समूहनुं सौ प्रथम तत्व हमेशा बीजा तत्वों करता केवुं पड़शे? अलग। एनुं कारण है कि नाइट्रोजन नानुं कद धरावे छे, बराबर। तो आ केम वायु स्वरूपे छे, केम N2 स्वरूपे छे, एनुं कारण हवे आपणे भणीए छीए। एनुं कारण हवे आपणे भणीशुं, ध्यान आपजो। एनुं कारण है कि N2 वायु स्वरूप, N2 गैस है, वायु है, અને N2 નું બંધારણ કેવી રીતના હોય? N ટ્રિપલ બોન્ડ N, બરાબર। આ કેમ વાયુ સ્વરૂપે જોવા મળે છે? એનું એક કારણ છે, કારણ કે આનું નાનું કદ છે। આનું કદ કેવું છે બેટા? નાનું।
હવે નાનું કદ હોય તો એની કક્ષકો નજીક નજીક હોય, અને એની કક્ષકો નજીક નજીક હોય તો એ આરામથી પાઈ બંધ બનાવી શકે. એટલે કહી શકાય કે કદ નાનું હોય તો પી પાઈ સંમિશ્રણ સરળતાથી થાય અને અસરકારક પણ થાય. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 તમે સંમિશ્રણ ભણી ગયા, ઓવરલેપિંગ, બરાબર, કે જ્યારે હેડ ટુ હેડ ટકરાય તો સિગ્મા બંધ અને આ રીતે પાઈ બંધ. તો આ રીતે આની કક્ષકો જોડાય છે એટલે પાઈ બંધ બને છે, એક સિગ્મા અને 3 પાઈ. બીજું, આ જે N2 છે એ લગભગ નિષ્ક્રિય છે. લગભગ કેવું છે બેટા? નિષ્ક્રિય. હવે મેં શબ્દ વાપર્યો છે લગભગ, એનો મતલબ છે કે જરૂરી નથી કે N2 હંમેશા માટે નિષ્ક્રિય છે, પણ કહી શકાય કે 99% તો એ નિષ્ક્રિય જ છે. એનું કારણ છે કારણ કે જ્યારે કોઈ સંયોજન વચ્ચે 3 બંધ હોય તો એની બંધ એન્થાલ્પી, બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે બંધ એન્થાલ્પી કહીએ, એ ખૂબ વધારે હોય બેટા, ખૂબ વધારે છે. અને દરેક સંયોજન, દરેક તત્વ પાસે એ તાકાત હોતી નથી કે નાઇટ્રોજનના 3 બંધ તોડી શકે. જ્યાર સુધી નાઇટ્રોજન વચ્ચેના 3 બંધ નહીં તૂટે ત્યાર સુધી નાઇટ્રોજન અલગ પડશે નહીં, ત્યાર સુધી નાઇટ્રોજન બીજા સાથે પ્રક્રિયા કરે નહીં. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જ્યારે હવે વાત કરીએ P4, તો ફોસ્ફરસ એ P4 સ્વરૂપે જોવા મળે. કયા સ્વરૂપે? P4. P4નું બંધારણ આ રીતનું હોય, જો કાઇટ ટાઈપ, પતંગ. ઉત્તરાયણ કરો છો ભાઈ? શાબાશ, પતંગ ટાઈપ, બરાબર. એટલે આની અંદર જે અયુગ્મ લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ LP, એ દૂર છે. તો આની વચ્ચે એકલ બંધ શક્ય છે, પણ નાઇટ્રોજનમાં એકલ બંધ શક્ય નથી. નાઇટ્રોજનમાં હંમેશા પાઈ બંધ બનશે. હવે નાઇટ્રોજન N બોન્ડ N કદી શક્ય નથી. એનું કારણ શું છે બેટા? કારણ કે નાઇટ્રોજન તત્વ નાનું છે. હવે નાઇટ્રોજન તત્વ નાનું છે તો એની કક્ષકો નજીક હશે, અને કક્ષકો નજીક હોય તો આ લોન પેર પણ નજીક હોય બેટા. અને લોન પેર નજીક હોય તો બંને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને આ અપાકર્ષણ થાય એટલા માટે એની ઉર્જા વધી જાય, એટલે એકલ બંધ શક્ય નથી. એટલા માટે કેટલા બંધ બનાવે છે બેટા? 1 થી વધુ, જેને આપણે પી પાઈ ઓવરલેપિંગ કહીએ છીએ. પણ આવું ફોસ્ફરસમાં શક્ય નથી, કારણ કે ફોસ્ફરસમાં અબંધકારક ઇલેક્ટ્રોન એક યુગ્મ એકબીજાથી દૂર છે. તો આની અંદર એવું અપાકર્ષણનો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આજનું જેટલું ભણ્યા છીએ એને બરાબર નોટ્સમાં ઉતારજો અને વિડીયો દેખતા રહેજો. બાય.